નમસ્કાર સાથી મિત્રો, જે રીતના વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે વરસાદ ખૂબ જબરજસ્ત રીતના વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વધુ વરસાદના કારણે નદીઓમાં પાણી ફૂલ ભરાયું અને નદીઓ છલકાઈ. વાત કરીએ તો છોટાઉદેપુર અને જે બોડીને જોડતો મેન હાઈવે છે, નેશનલ હાઈવે 56, ત્યાં વાત કરીએ તો સિહોદ ગામ નજીક એ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પહેલાં બ્રિજ તૂટી ગયો હતો, એના કારણે સાઈડમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ એ ડાયવર્ઝન ગયા વર્ષે ધોવાયું હતું. કરોડોના રૂપિયે એ નવું બાંધકામ કરવામાં આવ્યું. ફરી આ વર્ષે એ ડાયવર્ઝન ધોવાયું છે. પહેલા જ વરસાદે આ ડાયવર્ઝન અત્યારે તૂટી ગયું છે અને લોકો અને જનતા અહીંયા હેરાન થઈ રહ્યા છે. કારણ કે જે રીતના શોર્ટકટ જવા માટે જે રીતના બોડેલી, પાવીજેતપુર અને છોટાઉદેપુર મેન હાઈવે છે, નેશનલ હાઈવે 56, મધ્યપ્રદેશથી આવતા કેટલાક ભારે વાહનો આ જ રસ્તે પસાર થતા હતા, પરંતુ એમને પણ ફેરાવ ફરવાનો વારો આવ્યો છે. હવે એ મોટા ભારે વાહનો કવાંટ નસવાડી થઈને રાજપીપળા જતા તમામ જે વાહનો એ હવે કવાંટ નસવાડીનો રૂટ પકડશે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના જે રસ્તાઓ પણ હવે ખરાબ થવાના જે ચાન્સ રહેશે. કારણ કે જે રીતના ભારે વાહનો આવતા હોય છે અને જે રીતના આ સિહોદ પુલ છે એ વારંવાર તૂટવાથી લોકો અને જનતા અહીંયા હેરાન થઈ રહ્યા છે. કારણ કે મેન નેશનલ હાઈવે 56 છે, ક્યાંક ને ક્યાંક એ રૂટ ઉપર ઘણા જે વાહનો જે અવર જવર કરતા હવે એમને પણ ફેરા ફરવાનો વારો આવ્યો છે. અહીંયા આમ જનતા હેરાન થઈ રહી છે અને લોકો અહીંયા જે રીતના સરકારનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આ જે રીતના ભ્રષ્ટાચારી રીતે કામો કરવામાં આવે છે, અવારનવાર વારંવાર આ પુલો કરોડોના રૂપિયે બાંધવામાં આવતા હોય છે, પરંતુ તેવ છતાં તૂટી કઈ રીતના જાય છે એ રીતના લોકોના અહીંયા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે અહીંયા લોકો અને જનતા, આમ જનતા અહીંયા હેરાન થઈ રહી છે. જે રીતના સરકાર દ્વારા બજેટમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે આ જે કામો છે એ મંજૂર થતા હોય છે, પરંતુ ક્યાંક વિસ્તારના અધિકારીઓ હોય કે પછી તંત્ર હોય કે વિસ્તારના નેતાઓ ક્યાંક ને ક્યાંક પોતાના ગજવા ભરવામાંથી ઊંચા નથી આવતા. એ પ્રકારના દ્રશ્યો અહીંયા આપણને ખુલ્લે આમ જોવા મળી રહ્યા છે. આપણે કોઈ પણ પ્રકારનો વિરોધ કરતા નથી, પરંતુ જે રીતના દ્રશ્યો આપણને જોવા મળ્યા એના પરથી આપણે કહી શકીએ ભાઈ આ પ્રકારના કામો છે એ થઈ રહ્યા છે. ખરેખર મિત્રો, તમારે આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કારણ કે આપણે અવનવા વિડીયો અને ટોપિક સાથે આવતા હોઈએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.